સુરતની ઉત્તરાયણ પોલીસે પોક્સો ગુનામાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા 21 વર્ષીય આરોપી અનુજ કિરત યાદવને ઝડપી પાડ્યો। પકડાયેલો આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને હાલ વડોદરા ખાતે રહેતો હતો। પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો। ઉત્તરાયણ પોલીસ મથકની ટીમે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ 30 જૂનના રોજ એક બાળકીના अपहरणની ફરિયાદ જે છે એ બીએનએસની કલમ 137(2) મુજબ નોંધવામાં આવે છે અને ત્યારબાદ આ જે ભોગ બનનાર બાળકી જે છે એને કોઈ અજાણ્યો ઈસમ એનું અપહરણ કરી અને ભગાડી અને લલચાવી અને ગુનો કરવાના ઈરાદે એને લઈ ગયો હોય એની જે છે એ મુજબનો એક ગુનો રજીસ્ટર કરી ભોગ બનનાર બાળકી અને આરોપી જે છે એને પકડવા માટે આ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની જે ટીમ છે એના દ્વારા તજવીજ હાથ ધરવામાં આવે છે અને આ ગુનાના અનુસંધાને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા જે આ કામના આરોપી જે છે અનુજ કિરત યાદવ કે જે ધંધો એનો જે છે એ ડ્રાઇવિંગનો ધંધો કરે છે અને વડોદરા ખાતે રહે છે, પરંતુ એ મૂળ વારાણસી ઉત્તર પ્રદેશનો રહેવાસી છે। એને જે ભોગ બનનાર છે એને લલચાવી અને ફોસલાવી અને ગુનો કરવાના ઈરાદે પોતાની સાથે લઈ જઈ અને આ જે પોક્સો મુજબનો ગંભીર જે અપરાધ જે છે એ કર્યો છે, તો એના જે છે એને અટક કરી આગળ જે એના કાયદેસરની જે કાર્યવાહી છે એ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે અને આ જે ગુનાના કામે જે બાળકી છે એ પણ મળી આવી છે અને આ આરોપીના વિરુદ્ધમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ખાતે બીએનએસની કલમ 137(2), 87, 64(2), IM 75(2) અને પોક્સો એક્ટની કલમ 4, 5, 6, 11 અને 12 મુજબ આ જે ગુના કામના આરોપી છે એ અનુજ કિરત યાદવને હાલમાં ઉત્તરાયણ પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે અને હવે આગળની કાયદેસરની કાર્યવાહી માટેની તજવીજ જે છે એ હાથ ધરવામાં આવેલી છે। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।